વડોદરા શહેર તેમજ દેશના વિવિધ રાજ્યો તેમજ શહેરમાં ગાડીના કાચ ગિલોલથી તોડી કિંમતી સામાનની ચોરી કરતી તમિલનાડુની તિરચી ગેંગના 1 ડઝન ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી લાખોનો મુદ્દામાલ કબજે લીધો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે નેશનલ હાઈવે રોડના આજવા ચોકડી બ્રિજ નીચેથી તમિલનાડુના 12 લોકોની ધરપકડ કરી હતી। આ લોકો પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે તમામને પકડી પાડ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ તમામ પાસેના થેલા તપાસ કરતા 11 લેપટોપ, 1 ટેબ્લેટ, 17 મોબાઈલ, 1 ગૂગલ ઘડિયાળ ફોન, સોના ચાંદીના દાગીના, રોકડા 25,500, 3 ગિલોલ અને 180 ધાતુના છરા મળી કુલ 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ગેંગ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, અમદાવાદ, પુણે, નાસિક, શેરડી વગેરે સ્થળ પર જઈને 3 માસમાં કાર ચાલકને રૂપિયા પડી ગયા કે ઓઇલ ટપકે છે તેમ કહી કાર ચાલકની નજર ચૂકવી પોતાના ઈરાદાને અંજામ આપતા હતા અને 3 મહિનામાં 25 જેટલા ગુના આચર્યા છે, જેમાં શહેરના રાવપુરા, ગોરવા, અકોટા, સાજગંજમાં પણ પોતાની તરકીબ અજમાવી હતી। 12 લોકોને આજે સવારે બાતમીના આધારે લેવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે એને ચેક કરતા એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે। ટોટલ 12 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને 25 જેટલા ગુનાઓ જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે। આની અંદર 15 ગુનાઓ રજીસ્ટર થયા છે। 10 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને છે, જગન સેરવે। આ આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ઓપરેટ કરે છે। અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ બહુ મોટી સંખ્યામાં ચોરીઓ કરીને આવેલા છે। વડોદરામાં ટોટલ રાવપુરા, અકોટા, ગોરવા વિસ્તારોમાં 5 જેટલા ગુનાઓ આચરેલા છે અને હાલમાં આ ગેંગને અરેસ્ટ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી કરીને અમે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે એ તો અમે પરત અપાવીશું જ, પરંતુ આ સાથે સાથે આ લોકોની મૂવમેન્ટના આધારે બીજી પણ કોઈ ગુનાઓ ડિટેક્ટ થાય છે કે નહીં એની પણ તપાસ કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।